નમસ્કાર મિત્રો, ઓનલાઈન એનડી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આપ જોઈ શકો છો કે જે નામ જે છે એની આગળ અટક લખેલી છે। આપણે જો અટકને પાછળ લઈ જવા માગતા હોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો એક્સેલની અંદર બાજુમાં સેલ આપેલું છે। તો જે કંઈ નામ હોય એને આપણે બાજુના સેલમાં કોપી કરીશું। જે પ્રમાણે આપણે અટકને પાછળ લખવા માગતા હોય તો અહીંયાથી અટક જે છે એને આપણે શું કરીશું, પાછળની બાજુમાં ગોઠવીશું। ત્યારબાદ જેટલા સેલની અંદર આપણે એ રીતે જોઈએ છે દરેક સેલ સિલેક્ટ કરીશું। તો પહેલા સેલથી માંડીને જેટલા સેલની અંદર આપણે અટકને જો પાછળ લઈ જવા માગતા એટલા સેલને સિલેક્ટ કરીશું। ત્યારબાદ કંટ્રોલ ઈ શોર્ટકટ કી જે છે પ્રેસ કરીશું। તમે જોઈ શકો છો કે નામની પાછળ અટક આવી ગઈ છે। આ રીતે તમે દરેક નામ જે છે એની પાછળ અટકને આ રીતે ગોઠવી શકો છો વિધાઉટ ફોર્મ્યુલા। ખૂબ ખૂબ આભાર મિત્રો।